સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે નવું ચેપ્ટર જોવાના છે, યોજના દરખાસ્તનું આયોજન એટલે કે 7M સાધનો અને તેનું સંચાલન. બરાબર. હવે 7M જે છે આપણે ડિટેલમાં જોઈએ, પણ આ ચેપ્ટરમાં આપણે કયું કયું જોવાના છે, યોજના દરખાસ્તનું જે આયોજન છે એમાં આપણે કઈ વસ્તુ જોવાના છે. તો 7M સાધનો જોવાના છે, પછી માર્કેટિંગની જે વ્યાખ્યા છે એ, ધંધામાં તેની આવશ્યકતા, પછી જે 4Ps છે, બરાબર, એટલે કે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્રમોશન અને પ્લેસ. બરાબર છે, એ વસ્તુઓનું જે મહત્ત્વ છે એ, પછી બજાર સર્વે, એનો ખ્યાલ, આવશ્યકતા અને પદ્ધતિઓ, નાણાકીય સંચાલન, તો નાણાકીય સંચાલનમાં ઉપયોગમાં લેવાતા પદો, નાણાકીય પત્રકોનો ખ્યાલ અને પ્રકાર. બરાબર, એટલી વસ્તુ જોવાના છે. તો આ જે વસ્તુ છે લાઈનમાં જ છે, બધું આપણે જોઈએ આગળ. ઇન્ટ્રોડક્શન. બરાબર છે, તો 7M જે છે એની અંદર કઈ કઈ વસ્તુઓ આવશે? મેન, મશીન, મટીરિયલ, મની, મેથડ્સ, મિનિટ્સ. બરાબર, મેન્યુફેક્ચરિંગ. ઓકે, આટલી વસ્તુ આવશે. ચલો, તો પહેલાં આપણે એક ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે જે ધંધાકીય ખ્યાલને મૂર્તિમંત કરવા તેનું વ્યવહારુ વિશ્લેષણ કરવું પડે છે, તો સંબંધિત પાસાઓનો વિગતવાર અહેવાલ તૈયાર કરવો પડે છે, જેને યોજના અહેવાલ કહેવાય છે. ધંધાકીય યોજનાને વાસ્તવિકતામાં રૂપાંતરણ કરવાનો જે ખ્યાલ એ જોખમી ખ્યાલ છે, કારણ કે તેમાં શરૂઆતમાં જ ધંધાના માલિકે તેના પરસેવાની કમાણીની મોટી રકમનું રોકાણ અહીંયા કરવું પડે છે. જે પણ ધંધાકીય ખ્યાલ છે, બરાબર, જેની અંદર જે બિઝનેસ આપણે સ્ટાર્ટ કરવાના છે, બરાબર છે, તો એની અંદર જે વ્યવહારુ વિશ્લેષણ છે આપણે કરવું પડે. એટલે જે બિઝનેસ છે ને આપણે ડાયરેક્ટ નથી ચાલુ કરી દેવાનું. બરાબર છે, મેં તમને આગળ પણ કીધેલું કે આપણે બજાર છે એનું વિશ્લેષણ કરવું પડે ને એનું એનાલિસિસ કરવું પડે. બરાબર છે, પછી જે પ્રોડક્ટ છે, પ્રોડક્ટ્સની જે કોમોડિટીઝ છે અલગ અલગ, એનું આપણે એનાલિસિસ કરવું પડે. બરાબર, એવી રીતે જે જગ્યા છે, બરાબર, એનું એનાલિસિસ કરવું પડે. જે પણ પ્રોજેક્ટ છે, બરાબર છે, જે કારખાનું નાખવાના છે, જે પણ ફેક્ટરી નાખવાના છે, એમાં એનું એનાલિસિસ કરવું પડે. બરાબર, કે કેવી રીતે નાખી શકાય, એનું પ્લાનિંગ કરવું પડે, મશીનરીનું પ્લાનિંગ કરવું પડે. રાઈટ, તો એ રીતે અહીંયા વિશ્લેષણ કરીને પછી બધી ગોઠવણ આપણે કરવી પડે છે કે કોમોડિટીનું પ્રોડક્શન જે છે એ ચાલુ કરવું પડે. બરાબર, તો એને રિલેટેડ, કોમોડિટીને રિલેટેડ બધી જ વસ્તુ જે છે એ અહીંયા મેટર કરતી હોય છે. બરાબર, કસ્ટમરથી લઈને બધી જ વસ્તુ, જેને યોજના અહેવાલ કહેવાય છે. તો ધંધાકીય યોજનાને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાનો જે ખ્યાલ છે એ થોડો જોખમી છે. ઓકે, કારણ કે તેમાં શરૂઆતમાં જ ધંધાના માલિકે શું કરેલું હોય છે કે એણે જે પણ મૂડી ભેગી કરેલી હોય છે, એનું જે સેવિંગ્સ છે, બરાબર છે, એની અંદરથી એણે રોકાણ કરેલું હોય છે, લોન લીધેલી હોય છે, બરાબર છે, એનું એ ઊંચું વ્યાજ ચૂકવતો હોય છે. બરાબર છે, તો કેવું છે કે એકવાર ધંધામાં આવું રોકાણ કર્યા પછી એને છે ને ઉલટાવી નથી શકાતું. જો એને આપણે ઉલટાવા જઈએ તો એનાથી શું થઈ શકે છે, કદાચ મોટું નુકસાન પણ થઈ શકે છે. બરાબર છે, તો જે ધંધાકીય યોજના છે, બરાબર છે, એનો મેઇન ઉદ્દેશ્ય શું હોય છે, મેઇન ફોકસ તેના પર હોય છે કે આપણને નફો થાય. આપણે જે પણ પ્રોજેક્ટ નાખેલો છે, બરાબર છે, એમાંથી આપણને પ્રોફિટ મળે. બરાબર છે, આપણે કસ્ટમરને જે કોમોડિટી છે એ પ્રોવાઈડ કરીએ છીએ, તો ત્યાંથી આપણને નફો મળવો જોઈએ, કેમ કે એ જે કોમોડિટી છે એના પ્રોડક્શન માટે આપણે મહેનત પણ કરીએ છીએ. તો ધંધો બરાબર ચાલશે જ કે તેમાંથી નફો મળશે જ તેવી ખાતરી પણ આપણને રહેતી નથી. બરાબર, એટલે અહીંયા બહુ બધા જોખમો રહેલા છે. તો જો ધંધામાં કરેલા રોકાણમાંથી માલિકને નફો ન મળે તો તે ખુવાર થઈ જાય. બરાબર છે, એટલે જે પણ માલિક છે એણે પોતાના પૈસા જે રોકાણ કરેલું છે, બરાબર છે, એક રિસ્ક લીધું છે, ફાઇનાન્શિયલ રિસ્ક લીધું છે, બરાબર છે, એક સોશિયલ રિસ્ક લીધું છે. તો જો અહીંયા એને નફો નહીં થાય ને, બરાબર છે, તો એને બહુ બધા લોસીસ જાય. ઓકે, તો વ્યવહારમાં એમએસએમઈ સેક્ટરમાં ધંધાકીય માંદગીનું પ્રમાણ 40 કરતાં પણ વધુ હોય છે. એટલે કે ધંધાના ખૂબ જ ટૂંકા આયુષ્ય દરમિયાન જ નફો નહીં કરી શકવાને કારણે આવા એકમો બંધ કરી દેવા પડે છે. તો જે એમએસએમઈ સેક્ટર છે એની અંદર જે ધંધાનું માંદગીનું પ્રમાણ છે 40% જેટલું અપ્રોક્સિમેટલી રહે છે. એટલે એની અંદર શું થાય છે કે ટૂંકા સમયની અંદર એ લોકોને નફો નથી મળતો, બરાબર છે, તો એ લોકો શું કરી દે છે, એકમ બંધ કરી દે છે. પણ એકચ્યુઅલી જોવા જઈએ ને તો એ ટૂંકા સમયની અંદર આપણે બધો નફો નહીં કમાઈ શકીએ. બરાબર, એ ધીરે ધીરે જ બધું ડેવલપમેન્ટ થતું હોય, ક્રમિક ડેવલપમેન્ટ જેને આપણે કહીએ ને એવું. તો ડિપ્લોમા મિકેનિકલના
ઇજનેર તરીકે જ્યારે કોઈ વ્યક્તિ ધંધામાં ઝંપલાવવા માંગતી હોય ત્યારે ધંધા સંબંધી આ પ્રકાર અને પછીના પ્રકારમાં રજૂ કરેલી બાબતો અંગે પૂરતી સમજ કેળવવી જરૂરી છે. બરાબર છે. તો હવે તમે એઝ અ મિકેનિકલ એન્જિનિયરિંગ કે મિકેનિકલ એન્જિનિયર તમે બનવાના છો. બરાબર. તો એની અંદર કેવું છે કે તમારે અહીંયા ધંધા સંબંધી જે વસ્તુ છે, જો તમે બિઝનેસ સ્ટાર્ટ કરવાના હોવ તો, બરાબર છે, MSMEના અંડરમાં તમે બિઝનેસ સ્ટાર્ટ કરવાના હોવ તો એની રિલેટેડ જેટલી બી વસ્તુ છે એ તમને અહીંયા ખબર હોવી જોઈએ. બરાબર છે. તો ધંધાની જે યોજના છે એને મૂર્તિમંત કરવા માટે અનેક પ્રકારના સાધનો છે એકત્રિત કરવા પડે છે. તો સૌપ્રથમ નાણાકીય સાધનોનું આયોજન કરવું પડે છે, કારણ કે નાણાકીય સાધનોની સહાયથી જ અન્ય સાધનો પ્રાપ્ત કરી શકાય છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે એક યોજના બનાવેલી છે, એ યોજના માટે અનેક પ્રકારના જે સાધનો છે એકત્રિત કરવા પડે. બરાબર છે. તો એના માટે આપણે શું કરવું પડે? સાધનો ખરીદવા માટે આપણને શું જોઈશે? મની. બરાબર, એટલે કે પૈસા. તો આ જે નાણાકીય સાધનો છે એની સહાયથી આપણે અન્ય સાધનો જે છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર છે. તો આ જે ધંધાકીય પ્રવૃત્તિ છે એના માટે આવશ્યક બનતા આવા મહત્ત્વના 7M દ્વારા દર્શાવતા સાધનોને વિગતવાર અહીં આપણે ચર્ચા કરવાના છે. બરાબર છે. તો આગળ જોઈએ આપણે 7M સાધનો એટલે કે 7M રિસોર્સિસ. તો અંગ્રેજીનો જે મૂળાક્ષર M છે, બરાબર છે, એનાથી શરૂ થતા 7 પ્રકારના જે સાધનો છે, બરાબર, એ ધંધાકીય અને બિનધંધાકીય પ્રવૃત્તિમાં જોતરીને આપણે જે સંસ્થાનો ગોલ છે એને આપણે અહીંયા પરિપૂર્ણ કરી શકીએ છીએ. બરાબર છે. તો આવા જે સાધનો છે એનો ઉપયોગ કરતા ઉદ્યોગ સાહસમાં નફાની દ્રષ્ટિએ ભેટ પાડવું કોઈ મહત્ત્વનું પરિબળ હોય તે સાધનોનું વ્યૂહાત્મક સંચાલન છે. બરાબર. આપણે છે ને બરાબર પ્લાનિંગ કરીએ, એનું ઓર્ગેનાઇઝિંગ કરીએ. બરાબર છે. તો કોઈ બી બિઝનેસ છે એને આપણે સફળતાપૂર્વક અહીંયા નફાકીય બનાવી શકીએ. બરાબર છે. તો અહીંયા જે ઉદ્દેશ છે એને સિદ્ધ કરવા માટે ધંધાકીય એકમની જે સ્થાપના કરીને જુદા જુદા જે સાધનો છે એટલે કે ઇનપુટ છે, બરાબર છે, એને અહીંયા લગાડવામાં આવે છે, એને કામે લગાડવામાં આવે છે. તો આવા સાધનોની પ્રચલિત સ્વરૂપે 4M દ્વારા પણ દર્શાવવામાં આવે છે. બરાબર. કયા કયા? એક તો મેન, મશીન, મટીરિયલ અને મની. તો એ ઉપરાંત બીજા 3 બી છે. કયા કયા? તે છે મિનિટ્સ. બરાબર. સમયનું પરિબળ બી અહીંયા મહત્ત્વનું છે. ઓકે. એ પછી છે 7Mની અંદર જે બીજા સાધનો છે એની અંદર કોણ છે? ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ. બરાબર છે. તો બીજું છે મેથડ્સ, બીજું છે માર્કેટ. ઓકે. તો જે માર્કેટ છે, બજાર છે, એ પણ અહીંયા મહત્ત્વનું છે. જે પદ્ધતિઓ છે એ પણ અહીંયા મહત્ત્વની છે. અને જે સમયનું પરિબળ છે એ પણ અહીંયા મહત્ત્વનો છે. બરાબર છે. તો આવી કોઈ બી ધંધાકીય પ્રવૃત્તિ છે તેની અંદર સૌથી પહેલાં તો આપણે મની જોઈશે. મનીથી આપણે શું ખરીદી શકીશું? જે મશીન છે એ ખરીદી શકીશું. બરાબર. જે મટીરિયલ્સ છે એ ખરીદી શકીશું. ઓકે. એના પછી આપણે મેન જે છે, હ્યુમન રિસોર્સિસ, એને આપણે જે છે સેલેરીની ઉપર કામે લગાડી શકીશું. વેજીસ આપણે પ્રોવાઈડ કરીશું. એના પછી આપણી જે પ્રોડક્ટ છે એનું મેન્યુફેક્ચરિંગ થાય છે, એના પછી એ જે મેન્યુફેક્ચરિંગ થતું હોય એની અંદર મેથડ કામ લાગે છે બધી અલગ અલગ. એટલે મેથડ્સ આવશે. બરાબર છે. અને પછી આપણે એને માર્કેટમાં મૂકીશું. બરાબર છે. હવે આ બધી જે પ્રોસેસ થાય છે એની અંદર જે સમય છે એનું પણ મહત્ત્વ છે, મિનિટ્સ. બરાબર છે. તો એના માટે બી ગોઠવણી કરવી પડે છે કે આટલા સમયમાં આપણે આટલું કામ કરી શકીશું. આ યોજના છે. બરાબર છે. આટલું પ્રોડક્શન કરવાનું છે એક દિવસની અંદર. તો 24 કલાકની અંદર કે 12 કલાકની અંદર આટલું પ્રોડક્શન કરવાનું છે. બરાબર છે. કે એક કોમોડિટીને બનતા માની લો કે 10 મિનિટ લાગે છે, તો એ પ્રમાણે આખા દિવસમાં કેટલું કોમોડિટી આપણે બનાવી શકીશું. બરાબર. તેવું અઝમ્પશન આપણે કરી શકીએ છીએ, એનાલિસિસ કરી શકીએ છીએ. બરાબર. 2-3 દિવસ એનું ઇવેલ્યુએશન કરીને એનું એનાલિસિસ પણ રેડી કરી શકીએ છીએ. બરાબર છે. કે કેવા કેવા રિસોર્સિસથી આપણે કઈ મેથડથી આપણે ઉત્પાદન છે એ વધારી શકીએ છીએ. તો આવા આર્થિક સાધનોને ઉત્પાદન એટલે કે મેન્યુફેક્ચરિંગ, વ્યાપાર એટલે કે ટ્રેડિંગ અથવા સેવા એટલે કે સર્વિસિંગ સ્વરૂપની વિવિધ પ્રવૃત્તિઓની અંદર એને જોતરીને આપણે એનું વેલ્યુ એડિશન જે છે એના દ્વારા આપણે નફો મેળવી શકીએ છીએ. બરાબર છે. એટલે પ્રોડક્ટની ઉપર જે પ્રોસેસ કરવાનું જે મહત્ત્વ છે, બરાબર, એનું મેઇન કારણ જ આ છે, નફો મેળવવું. બરાબર છે. અહીં આપણે એ રીતે નફો મેળવી શકીએ છીએ. બરાબર છે. કેમ કે કાચો માલ જે છે આપણે લાવીએ ને પછી એ વેચીએ તો એનું કંઈ મિનિંગ જ નથી. બરાબર. કાચો માલ તો કોઈ લેવાનું નથી. એમાંથી જે એના પર જે પ્રોસેસ થાય છે, ફિનિશ ગુડ બને છે, બરાબર છે, એ જ આપણે ખરીદવાના છે. હવે ચાના પાન લાવીને આપણને આપી દે તો આપણે કરવાના છે ને એમાંથી ચા બનાવવાના છે, બનવાની છે.
ના, એના માટે સૂકી ચા જોઈએ આપણને, બરાબર છે. પછી ખાંડની જરૂર પડે આપણને ચા બનાવવા માટે. તો શેરડીમાંથી રસ કાઢીને અંદર નાખી દેવાય? ના, ગોળ નખાય એ મજા જ નહીં આવે, બરાબર છે. તો એવી રીતે કોઈ બી વસ્તુ છે એની અંદરથી આપણે એનું જે મૂલ્ય આપણે વધારી શકીએ એ પ્રકારની પ્રોસેસ કરીને અહીંયા આપણે નફો કમાઈ શકીએ છીએ. તો મૂલ્યવૃદ્ધિ એટલે કે સાધનોની પડતર ઉપરાંત ઔદ્યોગિક સાહસિક દ્વારા ગ્રાહક પાસેથી વસૂલ થતી વધારાની રકમ, બરાબર, એટલે એને કહેવામાં આવે છે મૂલ્યવૃદ્ધિ. તો આવી જે મૂલ્યવૃદ્ધિ છે એને આપણે ઔદ્યોગિક સાહસ દ્વારા સર્જવામાં આવતા નફાનો ગાળો, બરાબર છે, નફાનો જે ગાળો છે, બરાબર છે. તો એ નફાના ગાળાની અંદર કેવી રીતે એને કન્સિડર કરવામાં આવેલું છે કે એક ઘનાકાર લાકડું છે, બરાબર છે. એની કિંમત કેટલી છે? 200 રૂપિયા. હવે સુથારી કામનો ખર્ચ કેટલો છે? 50 રૂપિયા છે. હવે એમાંથી છે ને આપણે ખુરશી બનાવવાની છે, બરાબર છે. તો આ ખુરશીની બજારમાં કિંમત કેટલી હશે? 400માં આપણે વેચવાની છે. ઓકે. તો હવે એની અંદર આપણે એની જે મૂલ્યવૃદ્ધિ છે એનું સ્વરૂપ જોઈએ કે વધારાની રકમ જે છે ઉદ્યોગ સાહસિકનો નફો કેવી રીતે બની શકે. તો એની વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ સાધનોની પડતર કિંમત અને પ્લસ મૂલ્યવૃદ્ધિ એટલે કે નફો. તો અહીંયા આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ પ્લસ વેલ્યુ એડિશન. તો ₹400 જે છે, બરાબર, એકલામાં ખુરશી વેચવાની છે, 200 રૂપિયાની માલ સામગ્રી છે, એટલે કે એ જે બ્લોક છે, બરાબર, લાકડાનો એ વત્તા 50 રૂપિયા મજૂરી. ઓકે, એટલે ત્યાં 250 રૂપિયા, બરાબર છે. ખુરશી વેચાઈ કેટલામાં? 400 રૂપિયામાં. તો મૂલ્યવૃદ્ધિ કેટલી થઈ? 150 રૂપિયાની, બરાબર છે. તો આવી રીતે 150 રૂપિયાનો જે નફો મળે છે એને એ થયું એની મૂલ્યવૃદ્ધિ. ઓકે. તો હવે મૂલ્યવૃદ્ધિ જે છે એ સ્વરૂપે નફાનો જે લાભ મેળવવાનો છે એને ઉદ્યોગ સાહસિકે સાધનો પ્રાપ્ત કરવા માટે કમિટમેન્ટ કરવું પડે છે. ઓકે. તો એના માટે જે સાધનોની પડતર જે ભોગવવાનું છે, જોખમ ઉઠાવવું પડે છે, બરાબર છે. તો અહીંયા જે રો મટીરિયલ છે, બરાબર છે, એ લાવવા માટે આપણે કિંમત ચૂકવવી પડે છે. એની જે પ્રોસેસ કરવાની છે રો મટીરિયલ પર એની કિંમત ચૂકવવી પડે છે. તો એ પ્રકારનું અહીંયા જે જોખમ છે અહીંયા ઉઠાવવું પડે છે. ઓકે. પછી એ સિવાય છે કે કારીગરોને જે સમય વેતન છે, બરાબર, ટાઈમ રેટ. તો પદ્ધતિને બદલે કાર્ય વેતન એટલે કે પીસ રેટ જે છે એ પદ્ધતિ પ્રમાણે અહીંયા વેતન ચૂકવવામાં આવે તો માનવ સાધનનો વ્યૂહાત્મક ઉપયોગ જે છે એ થયેલો ગણાય, બરાબર છે. તો આ રીતે જે 7M છે એનો યુઝ આપણે આ રીતે કરવો પડે છે. હવે આ જે 7M છે, બરાબર, એ કયા સ્વરૂપે અહીંયા પ્રચલિત છે? તો માનવ સાધન જે છે એ મજૂરી અથવા પગારનો ઘસારો, બરાબર. તો એમાં એનું વર્ગીકરણ કેવી રીતે કર્યું છે કે જે માનવ સાધન છે એ કારીગર તરીકે કામ કરે છે, સુપરવાઇઝર તરીકે કામ કરે છે, અધિકારીઓ તરીકે કામ કરે છે. તો એ લોકોને મજૂરી કે પગાર અહીંયા ચૂકવવામાં આવે છે, બરાબર. એના પછી છે મશીન્સ. તો એમાં છે ઘસારો. તો મશીને જે ઘસારો લાગે તો કારખાનામાં એને કેવી રીતે ડિવાઈડ કર્યું છે કે કારખાનામાં આપણે યંત્રો લાવીએ છીએ, બરાબર. તો કાર્યકારી સાધનો છે, જમીન છે, મકાન છે, ફર્નિચર છે, વાહનો છે ટ્રાન્સપોર્ટેશન માટે, બરાબર છે, એ બધી વસ્તુ. એના પછી છે મટીરિયલ્સ. તો માલ સામગ્રીનો જે વપરાશ થતો હોય છે એ. તો એમાં કાચો માલ આવે, અર્ધ તૈયાર માલ આવે, તૈયાર ભાગો આવે, સ્ટોર્સ આવે, સ્પેર્સ આવે, બરાબર. એના પછી છે મની. તો મનીની અંદર જે ઇન્વેસ્ટમેન્ટને રિલેટેડ હશે એ બધી વસ્તુઓ. તો વ્યાજ અને ડિવિડન્ડ, બરાબર. તો માલિકોનું ઇક્વિટી ભંડોળ તથા બહારના દેવા ભંડોળ એટલે જે માલિકના પોતાના પૈસા છે, સેવિંગ્સ છે, બરાબર છે, એ જે ઇન્વેસ્ટ થયું હોય છે એ, તેમજ જે બેંકમાંથી લોન લીધી છે ને એ બધી વસ્તુઓ. એના પછી છે બજાર એટલે કે માર્કેટ. તો વેચાણ વૃદ્ધિ અને વિતરણ વ્યવસ્થા ખર્ચ જેમ કે ડિસ્ટ્રીબ્યુટરશિપ, જાહેરાત, ડિલિવરી ખર્ચ, એ બધી વસ્તુઓ અહીંયા આપણે કન્સિડર કરવાની છે, બરાબર. તો એમાં જે 4 P's છે, પ્રોડક્ટ, પ્રાઇસ, પછી જે 4 P છે, પેદાશ, કિંમત, વિતરણ, બરાબર છે, વ્યવસ્થા અને વેચાણ વૃદ્ધિનો જે ખર્ચ થાય છે એ, બરાબર છે. પછી બીજું પદ્ધતિઓ એટલે કે મેથડ્સ. તો મેથડ્સની અંદર જે સંચાલન કૌશલના જે વિકાસ અને ઉપયોગ પાછળનો જે ખર્ચ થાય છે એ, બરાબર છે. તો એમાં કયું છે? તો સંચાલનની આધુનિક પદ્ધતિઓ જેમ કે ધ્યેયલક્ષી સંચાલન, બરાબર છે, ટોટલ ક્વોલિટી સંચાલન, જસ્ટ ઇન ટાઈમ, બિઝનેસ પ્રોસેસ રી એન્જિનિયરિંગ, એન્ટરપ્રાઇઝ રિસોર્સિસ પ્લાનિંગ,
બરાબર છે. અને સાતમું જે છે એ છે સમય પરિબળ, બરાબર, મિનિટ્સ. તો એ જે મિનિટ્સ છે એની અંદર શું આવશે કે જે ઓપોર્ચ્યુનિટી છે, બરાબર છે, આપણને અહીંયા જે તક મળે છે એના સમયાનુક્રમે એ ઉદ્ભવે છે. તો સમયસર તક જે છે એને આપણે અહીંયા ઝડપી લેવાની છે અને એને ધંધાકીય સફળતા છે એની અંદર આપણે એની પૂર્વ શરત આપણે એને બનાવી શકીએ છીએ, બરાબર છે. તો એમાં જે વર્તમાન સ્પર્ધાત્મક જગતમાં સમય સંચાલનના ખ્યાલનું વધેલ મહત્ત્વ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકસેલ ખ્યાલ સાથે પ્રચલિત બનેલી MIS એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમ જે છે, બરાબર, એના પર અહીંયા ભાર મૂકવામાં આવ્યો છે. તો આમ આ જે 7M છે એ આ રીતે અહીંયા પ્રચલિત બનેલું છે, બરાબર.